વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં દારૂબંધી અને બીજી બાજુ મોટા જથ્થા સાથે મહેફિલ માણતા યુવાનોના વિડીયો વાયરલ થયા છે। પોરબંદરના વિજય ડાભીએ મહેફિલ માણતા નબીરાઓનો વિડીયો વાયરલ કર્યો છે। સોશિયલ મીડિયામાં વિજય ડાભી નામના શખ્સે દારૂના બિયર મહેફિલ સાથેનો વિડીયો વહેતો કર્યો હતો। મોટી ટોળકી બનાવી અને એક જગ્યા પર દારૂની મહેફિલ માણતા હોય તેવા વિડીયો વાયરલ કર્યો હતો। ત્યારે નબીરાઓ ચર્ચાનો વિષય બન્યા છે। પોરબંદરમાં દેશી દારૂ ખુલ્લેઆમ મળે છે તેવા દ્રશ્યો અનેક વખત જોવા મળે છે, પણ અંગ્રેજી દારૂને બિયરની મહેફિલ ક્યાંક સવાલ ઉભા કરે છે। પોરબંદરમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ સામે સવાલો ઉભા કર્યા છે। દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો છે। વિજય ડાભી નામના ઇસમે વિડીયો વાયરલ કર્યો છે, ત્યારે તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। વિજય ડાભી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। દારૂની મહેફિલનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। વધુ વિગતો માટે અમારા પોરબંદરથી સંવાદદાતા ચેતન ઠકરાર જોડાઈ ગયા છે। ચેતન, શું છે વધુ અપડેટ્સ? પ્રિયલ, વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર સુધી જે ભયંકર રીતે પોલીસે એક્શન મોડ ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તે બાદ દારૂડિયાઓ અને નબીરાઓના ક્યાંક જે ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા। અનેક જગ્યાઓ પર દારૂના વેચાણ ઉપર, દેશી દારૂના વેચાણ ઉપર 2 દિવસ માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો। પરંતુ દેશી દારૂ છે તે પોરબંદર માટે એક ઓપન ચેલેન્જ છે અને ખુલ્લેઆમ વેચાય છે। ત્યારે દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે કે વિજય ડાભી નામના વ્યક્તિ છે તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર દારૂની મહેફિલો માણતા હોય તે રીતના વિડીયો અપલોડ કર્યા છે। અનેક વિડીયો જે છે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર જોવા મળ્યા હતા અને અત્યારે જે સવાલો ઉભા થાય છે તે મોટી વાત છે કે પોરબંદરની અંદર થોડા દિવસ પહેલા જ આપણે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે દેશી દારૂની મહેફિલો અને દેશી દારૂની જે જમાવટો જે બંદર વિસ્તારની અંદર જોવા મળી હતી, તે બાદ આ જે વિડીયો અપલોડ થયા છે અંગ્રેજી અને બિયરો જે જોવા મળી રહી છે, ખૂબ મોટી વાત છે કે પોરબંદરની અંદર ગાંધીનું જે પોરબંદર છે, ગાંધીની જન્મભૂમિ છે, અને આવી રીતે ખુલ્લેઆમ પાર્ટીઓ ચાલતી હોય તો અનેક સવાલો ઉભા થતા હોય છે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।